અમારી ઝાંખી પાછી જાય નહીં. ગાઈઝ અમે છીએ તૈયાર એક સસ્પેન્સિવ ઇવેન્ટ માટે. એક તો સસ્પેન્સિવ ઇવેન્ટ માટે અમે તૈયાર છીએ. જશું હવે અમે. ચલો મળીએ ત્યાર પછી અમે. તો ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ બધાને. અમે આવી ગયા છીએ સવારના આણંદની વિદ્યાનગરમાં બ્રહ્મજ્યોત શાળામાં. ગાઈસ બસ બધા જ આવી ચૂક્યા છીએ. સે હાય ગાઈસ. બસ બધા સ્ટુડન્ટ આવી ચૂક્યા છે. તો ચલો હવે આપણે ફટાફટ સ્ટાર્ટ કરીએ. તો અમે આવી ગયા છીએ ગ્રાહક સુરક્ષા અંગેની તે લોકોને માહિતી આપવા માટે, એટલે કે કન્ઝ્યુમર અવેરનેસ માટે અમે આવી ગયા છીએ. તો આ બધી શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ જો ફટાફટ આવી રહ્યા છે. તે લોકોને અમે લોકો બેસાડી રહ્યા છીએ કેમ કે અમારે કાર્યક્રમ સ્ટાર્ટ કરવાનો છે. થોડા અમે લેટ છીએ તો ચલો ફટાફટ આપણે બધું અરેન્જમેન્ટ કરી નાખીએ. અને આજે અમે આવ્યા છીએ આ શાળામાં સ્પેશિયલ ડે એટલે કે કન્ઝ્યુમર અવેરનેસ વીક સેલિબ્રેશન માટે અમે આવ્યા છીએ. તો ચલો વિડીયોમાં આગળ બન્યા રહેજો. ત્યારબાદ ડિપાર્ટમેન્ટનું ઇન્ટ્રોડક્શન અને ગ્રાહક સુરક્ષા અંગેની થોડી માહિતી આપતા અમે કાર્યક્રમની શરૂઆત કરી. ગુડ મોર્નિંગ, માય સેલ્ફ સરિતા સોલંકી ફ્રોમ પીજી ડિપાર્ટમેન્ટ ઓફ હોમ સાયન્સ. સૌપ્રથમ પોસ્ટર એક્ઝિબિશન દ્વારા તમને ગ્રાહક સુરક્ષા અંગેની થોડી માહિતી આપીશું. ત્યારબાદ તમારા મનોરંજન માટે ગ્રાહક સુરક્ષા પર અમે એક ગેમ તૈયાર કરી છે તે તમને ગેમ રમાડીશું. તો સૌપ્રથમ આપણે હવે પોસ્ટર એક્ઝિબિશન સ્ટાર્ટ કરીશું અને એ ગેમ વિશે મારી ફ્રેન્ડ તમને સમજાવશે એ અકોર્ડિંગ આપણે ગેમ રમીશું. થેન્ક યુ. ત્યાર પછી બાળકોને એક ગેમ એટલે કે એક ક્વિઝલી ગેમ રમાડવામાં આવી. તેમાં તે લોકોને અમુક સિમ્બોલ બતાવવામાં આવ્યા જે આપણી ફૂડ પ્રોડક્ટ ઉપર આપેલા હોય છે તે બતાવીને તેમને અમુક ક્વેશ્ચન કરવામાં આવ્યા. ત્યાર પછી અમારે એક જે ગેમ રમાડવાની હતી, બસ હું તેની થોડી તૈયારીઓમાં લાગી ગઈ હતી. થોડુંક મેનેજ કરવાનું હતું તે કરી રહી હતી. ત્યાં સુધી તે લોકોની તે ક્વિઝ હતી તે ખતમ થઈ ગઈ હતી. બસ અમારી તૈયારી થઈ ગઈ છે ખતમ. તો ચલો હવે આપણે નેક્સ્ટ જે ગેમ છે તેની શરૂઆત કરી નાખીએ. તે માટે જો અહીંયા ચેર પર મેં અલગ અલગ ચીટ્સ મૂકેલી છે. મારા હાથમાં પીલો જોઈને તમને થોડો અંદાજો તો આવી જ ગયો હશે કે આ કઈ ગેમ હશે, પણ તોય બી ચલો હવે આપણે બાળકોને આ ગેમ રમાડી દઈએ. તો સૌપ્રથમ મેં બાળકોને આમ કહીને એક સર્કલમાં અરેન્જ કરવા લાગ્યા. અમે 5ના ગ્રુપ બનાવ્યા હતા. તો ત્યાર પછી મ્યુઝિક થઈ ગયું સ્ટાર્ટ. અને જો આજે સોફ્ટ પીલો છે એને પાસિંગ ધ પાસ કરવામાં આવ્યું હતું. બધા છોકરાઓ બહુ મજાથી રમી રહ્યા હતા. તે લોકોને ખૂબ જ આનંદ આવી રહ્યો હતો. આ રીતે 3 રાઉન્ડ કરીને અમે 3 બાળકોને સિલેક્ટ કર્યા હતા. તે લોકોને એવું લાગતું હતું કે અમને કંઈક સજા આપવામાં આવશે, પણ એવું નહોતું. કંઈક ઇન્ટરેસ્ટિંગ હતું. જે લોકો 3 સિલેક્ટ થયા હતા, બધા જ ગ્રુપમાંથી 3 લેવામાં આવ્યા હતા. જે લોકો સિલેક્ટ થયા હતા બસ તે લોકોને કંઈક ટાસ્ક આપવામાં આવશે. જે ચીટ્સ વચ્ચે પડી છે તેમાંથી જેમને જે ટાસ્ક આપવામાં આવે એ એમને કરવાનું છે. તો ચલો એના વિશે તેમને થોડી જાણકારી આપી દઈએ. તેમાં એક ટાસ્કમાં ગિફ્ટ પેકેજિંગ કરવાનું હતું અને બીજા ટાસ્કમાં એવું હતું કે પેપરમાંથી બેગ બનાવવાની હતી. તો સૌપ્રથમ મેં તેમને એકવાર એ પેપર બેગ બનાવીને શીખવાડી. ત્યારબાદ તે લોકોને તે પેપર બેગ બનાવી અને જે સૌથી પહેલાં બનાવી લે એ લોકો વિનર થશે. તો આ રીતે આ ટાસ્ક એમને આપવામાં આવ્યા હતા. તો સૌ પહેલાં જો ફટાફટ મેં એ લોકોને શીખવાડી દીધું. તો બસ આ રીતે મેં એમને સ્ટેપ બાય સ્ટેપ બધું શીખવાડી દીધું છે. હવે એ લોકોને ચીટ્સ ઉપાડવાની છે. વારાફરથી એ લોકો ચીટ્સ ઉપાડવા આવે છે અને ચીટ્સમાં પછી જે ટાસ્ક લખેલું આવે તે એમને કરવાનું છે. તો બસ ચિઠ્ઠી અકોર્ડિંગ જે લોકોને જે ટાસ્ક હતું એ ટાસ્ક કરવા માટે તે લોકો બેસી ગયા છે. પેપર બેગ જેને બનાવવાનું છે તે લોકો પેપર બેગ બનાવે છે અને જે લોકોને ગિફ્ટ રેપ કરવાનું છે ગિફ્ટ રેપ કરે છે અને બાકીના લોકો તેમને સપોર્ટ કરે છે.
ત્યાર પછી ઇનામ સમારોહ સ્ટાર્ટ કરવામાં આવ્યું. જે લોકો વિનર હતા તેમને ગિફ્ટ આપવામાં આવી છે. 1, 2, 3 એ રીતે 3 રેન્ક આપવામાં આવ્યા છે અને તેમના શિક્ષકો દ્વારા તેમને ગિફ્ટ આપવામાં આવી રહ્યા છે. નિર્ણયનો અધિકાર એની જવાબદારીઓ છે. એ થાય છે લોટમાં બ્લીચ જે પાવડર આવે છે. જાગો ગ્રાહક જાઓ, આવું બધું તમે સાંભળ્યું છે? કોઈએ આ બધું સંભળાતું નથી. સંભળાઈ ગયું મને કે તમને બધાને ખ્યાલ છે. જો ગ્રાહકોને હંમેશા ઘણી બધી પોતાની સુરક્ષા જાળવવા માટે અમુક વસ્તુને ધ્યાનમાં રાખવાની હોય છે. જેમ કે તમારે યાદ રાખવું કે સલામતીની જાણકારી હોવી પૂરતી નથી, તેને અમલમાં મૂકવું જરૂરી છે. એટલે કે તમને બધું ખ્યાલ હશે કે ભાઈ એક ગ્રાહક તરીકે તમારે આ રીતે બધું હોવું જોઈએ, પણ એને તમે જ્યારે અમલમાં મૂકશો ત્યારે જ તમને ખ્યાલ આવશે કે તમારી સાથે કોઈ છેતરપિંડી યા કોઈ તમારી સાથે નહીં કરી શકે. તમે જ્યારે પણ કોઈ પણ સામાનની ખરીદી કરો છો, જ્યારે ખાવા પીવાની વસ્તુ લ્યો છો, ત્યારે હંમેશા શું જોઈને લેવું જોઈએ? કોઈને ખબર છે? કોણ કહેશે? યસ, કોઈ પણ ખાવા પીવાની તમે વસ્તુઓ લો ત્યારે તમારે હંમેશા એક્સપાયરી ડેટ જોઈને જ લેવી જોઈએ. પછી જ્યારે તમે જોવો છો કે મોંઘવારી કેટલી વધતું જાય છે, અમુક જે વેપારીઓ હોય છે એ વસ્તુને ડબલ ભાવ કરીને વેચે છે, તો એ વસ્તુની સાચી કિંમત તમને ખબર હોવી જોઈએ જેથી તમે તેને જણાવી શકો છો. ત્યાર પછી છે કે જ્યારે તમે કોઈ પણ ઓનલાઈન શોપિંગ કરો છો ત્યારે તમે એ સામાન છે એ જોઈને લેવો જોઈએ. ઘણીવાર એવું થાય કે આપણે ઓનલાઈન શોપિંગ કરીએ તો જે ફોટોમાં વસ્તુ બતાવે છે અને જે વસ્તુ આપણા ઘરે આવે છે એ અલગ જ હોય છે. જોયું છે આવું? તો જ્યારે પણ તમે ઓનલાઈન શોપિંગ કરો ત્યારે તમે સામાન જોઈને અને પછી તમારી ખરીદી કરવી. ત્યાર પછી એવું છે કે જે અમુક વસ્તુ હોય છે એની તમને સાચી કિંમત ખબર છે, પણ જ્યારે તમને એની જરૂર હોય છે ત્યારે તમે એને ડબલ ભાવ કરીને આપો છો. તેથી વેપારીને તો નફો જ થવાનો છે, પણ નુકસાન કોનું છે? તમારું. તો તેથી જે એની સાચી કિંમત છે તે જોઈને જ લેવી જોઈએ. બરાબર? તો સુરક્ષા એ શું છે? એ સફળતાનો માપદંડ છે. આ વસ્તુ ધ્યાનમાં રાખીને પછી તમે આ બધી સુરક્ષાના જે પગલાઓ છે તેને અપનાવવા જોઈએ. તો બધા આવું કરશો ને? સંભળાતું નથી? બસ છેલ્લે એક જ મારો તમને એક જ છેલ્લે વસ્તુ કહેવા માંગી કે નસીબ આપણને કોઈક જ વાર બચાવે છે, પણ સુરક્ષા છે તે આપણને વારંવાર બચાવે છે. નસીબથી તો આપણે ક્યારેક બચી જઈશું, જે ફ્રોડ થાય છે, છેતરપિંડી થાય છે એનાથી, પણ હંમેશા નહીં બચી શકીએ. તેથી સુરક્ષાના પગલાંને ધ્યાનમાં રાખીને આપણે આગળ વધવું જોઈએ. ખુશી और शुद्ध खाना में खाना चाहिए, और ये जो सारी चीज़ें हैं जैसे एक काली मिर्च बोलते हैं. તો બસ હવે આપણે આ કાર્યક્રમ અહીંયા પૂરો કરવાનો હતો, એટલા માટે હું બધાથી છેલ્લી વાર મળવા માટે જતી રહી હતી. તો જો બધાને હું બાય કહેવા જઈ રહી છું. બધા સાથે મળીને બહુ જ આનંદ થયો અને અમને આ પ્રોગ્રામ કરીને પણ બહુ જ મજા આવી. આમ કહીએ ને એક રીતે આમ ઘણું બધું શીખવા પણ મળ્યું. ત્યાર પછી તે શાળાના એક શિક્ષિકાએ તેમની સાથે ઓનલાઈન શોપિંગમાં થયેલા એક બનાવ વિશે થોડી માહિતી આપી હતી. બસ ત્યાર પછી બધા છોકરાઓ છે એ લાઈનમાં આવીને અમારા બધા જે અમારા હાથે બનાવેલા જે પોસ્ટર્સ અને ચાર્ટ્સ હતા તે લોકો તે જોવા માટે આવી રહ્યા હતા, અને તેની સાથે જ આપણે આ ડે સેલિબ્રેશનનો કાર્યક્રમ જે હતો એને અહીંયા જ પૂર્ણ કરવાનો હતો. બસ ત્યાર પછી હું પહોંચી ગઈ થોડા સ્ટુડન્ટ પાસે તેમના રિવ્યૂ લેવા માટે. કેવું લાગ્યું તમને લોકોને? સારું લાગ્યું? અમને બહુ મજા આવી. અમને સૌથી વધારે ગેમમાં મજા આવી. મને બહુ સારું લાગ્યું. હા ગાઈસ, આ છોકરો બહુ જ કામ કરે છે. શું નામ છે એનો? તારું નામ શું છે? ભવ્ય.
હમણાં તો હતો ને આમાં હા હા કેવું લાગ્યું એ તો કે રિવ્યુ સારું લાગ્યું તો બસ બધું કામ થઈ ગયું ને હવે અમે જઈ રહ્યા છીએ પાછા મજા આવી ને અમારા કાર્યક્રમ પૂર્ણતાની સાથે જ તે શાળામાં પણ બધાને છૂટી થઈ ગઈ હતી ને હવે અમે લોકો જઈ રહ્યા છીએ અમારી કોલેજ તો ચલો હવે ફટાફટ અમારી શાહી સવારીને અમે ગોતી લઈએ અને ત્યાર પછી આપણે ફટાફટ પહોંચી જઈએ આપણી કોલેજ જઈને મળીએ તો અમે ગાઈસ બેસી ગયા છીએ અમારી શાહી સવારીમાં તો ચલો હવે આપણે નીકળીએ ભાઈ શું નામ તમારું દીપક અમે જો દીપકભાઈની રિક્ષામાં ગયેલા મસ્ત મજાના વિડિયો મેલી મસ્ત બેઠા છે અમે બે ગાદલા ઉપર બેઠા છીએ અમે અમારા સ્પેશિયલ ગાદલા ભેગા લઈને ફરીએ છીએ ને ગાદલા આ મારું ગાદલું છે અને આનું ગાદલું છે તો કોલેજ પહોંચીને અમને બહુ લાગી હતી ભૂખ તો અમે લોકો નીકળી ગયા છીએ બ્રેક લેવા માટે ભૂખ લાગી છે અમને બહુ અમે એટલા દુઃખ દર્દ એટલા પીડિત છીએ ને કે હેણતા જાય રે આ જોઈ લે હા આને જોઈ લે નફટ ને